સનાતન ધર્મમાંથી જે આવેલા અતુલભાઈ દવે છે એમને હું વિનંતી કરીશ કે આપ પધારો અને હરિભક્તો સમક્ષ આપની જે વેદના છે, આપનો જે વિચાર છે એ આપ રજૂ કરો. તો અતુલભાઈ દવે. ભંડારીયા દાદાની સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. બરાબર બોલો, અઠ્ઠે કઠ્ઠે સુધી અવાજ જવો જોઈએ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે બરાબર, હવે અઠ્ઠે કઠ્ઠે સુધી અવાજ જશે. હરિભક્તો, છેલ્લા 25 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા તત્વો ઘૂસી ગયા છે જે લોકોને પોતાને શિક્ષાપત્રીમાં અને ભગવાનના આદર્શોમાં રહેવું નથી. સાચું કે ખોટું? અને એવા લોકો તમને શીખવાડી રહ્યા છે કે ધર્મ કોને કહેવાય. આછો એક આપણી આ જે શરૂઆત થઈ એને જરા વર્તારો આપું તો લગભગ આપને ખ્યાલ હશે સારંગપુરનો જે વિવાદ થયો હતો અને એમાં જે તમારા સંપ્રદાયમાં સડેલી કેરી છે, જેનું નામ એટલા માટે નથી લેતો કે આપણે બહુ પવિત્ર જગ્યાએ ઊભા છીએ, અહીંયા ભગવાને રચેલા ગ્રંથો પડ્યા છે ને એવા ન્યુસન્સનું નામ લઈ અને આપણા સભાનું પવિત્રતા ખરાબ ન કરાય. સમજી ગયા ને કોનું નામ લઉં છું? હવે આ વ્યક્તિએ કારણ વગરનો એટલો મોટો વિવાદ કર્યો હતો જેના હિસાબે સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે બહુ જ મોટી ખાઈ પેદા થઈ ગઈ. એ વખતે અમે સનાતન ધર્મના સંતો સાથે બેઠક કરી અને સૌથી પહેલું કામ એ કર્યું હતું કે જેમ અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની જે બે મુખ્ય ગાદી અને એની જે વડતાલ હવે આપણે મૂળ વાત ઉપર આવ્યા હતા કે ભાઈ જે વડતાલ ગાદી અને એની અંદર એવા તત્વો ઘૂસી ગયા અને છેલ્લા જનરલી 25 વર્ષથી સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે, એના આરાધ્યો વિશે જે એલ ફેલ વાતો થઈ રહી છે ને એમાં મોટા ભાગના જે હવે આ સ્ટેજે હું એમને સ્વામીઓ કહી શકતો નથી, પણ તમારી લાગણીને માન આપીને સ્વામીઓ કહું છું. બાકી જે લોકો ભગવાનને કે દેવી દેવતાઓ વિશે અપશબ્દો બોલે ને એ સ્વામી કહેવાને લાયક નથી. પણ આવું કેમ થયું છે? કેમ કે જે દેશ વિભાગના લેખમાં અગાઉના વક્તાએ વાત કરી એ મુજબ જ્યારે તમે વાંચશો તો ખ્યાલ આવશે કે આચાર્યની એટલે કે ભાવિ આચાર્યની નિમણૂક એ વર્તમાન આચાર્ય જ કરી શકે. બરાબર છે? પરંતુ હાલના અઠ્ઠે કઠ્ઠેની નિમણૂક છે ને એ હયાત આચાર્યએ કરી નથી. તમને ખબર હશે એ એવા લોકોએ કરી છે, એવા 154 એવા ક્યાંથી અડુકિયા આવી ગયા ને એમને કોઈ સત્સંગ મહાસભા બનાવી દીધી અને એ લોકોએ નિર્ણય કરી દીધો કે ભાઈ આ નહીં ને આ આચાર્ય. હવે તમે વિચારો કે વિધિવત જે વ્યક્તિ આચાર્ય બન્યો નથી એના આચાર્યની પરંપરા કે ધર્મકુળ કે શિક્ષાપત્રી કે વચનામૃતારે શું લેવા દેવા? અને એટલે જ આ દશા બેઠી છે. અને આ દશા આપણે બધા ભેગા થઈ સુધારવાની છે. અને આપણે લાગુ આમાં કઈ કરવાનું રહેતું નથી. એ પોતે જ કહે છે કે મારું કોઈ ઠેકાણું નથી, હું તો અઠ્ઠે કઠ્ઠે બન્યો છું, ગમે ત્યારે ઓર્ડર થશે હું જતો. હવે ધક્કો આપણે મારવાનો છે ભાઈ, બધા ભેગા થઈ. તમે તૈયાર છો ને મારવા માટે? હે ને? બસ. હવે
જ્યારે આ શરૂઆત થઈ ને, આ મેં તમને કીધું એક ભાઈ સાળંગપુરનો વિવાદ થયો અને એ પછી સનાતન ધર્મના સંતો ઉપસ્થિત થયા, ભેગા થયા, ત્યારે જે અત્યારે બે ગાદીમાંથી એક વડતાલ એટલે કે લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર કબજો જમાવીને બેઠો છે ને, એ ભાઈએ સનાતન ધર્મના સંતો ઉપર પણ કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એ એક સંસ્થાના ગુજરાતના પ્રમુખ બની ગયા હતા. પણ આપને જણાવતા મને આનંદ થાય છે કે અમારી એક જ મીટિંગમાં ફક્ત 2 કલાકમાં એ ભાઈને ગુજરાતના અધ્યક્ષ પદેથી ઘર ભેગો કર્યો હતો અને એની અંદર આખું જે પિક્ચર હતું ને એનો ડાયરેક્ટર બી હું જ હતો. અને આ જે સત્ય સિદ્ધાંત સમિતિની રચના થઈ છે અને એનો જ્યારે પાયો લખાણો, ત્યારે અમે 5-7 જણ બેઠા હતા. એ અર્જણભાઈને ખબર છે, બોટાદમાં સૌથી પહેલી આની મીટિંગ થઈ હતી અને એ પછી નાની 4-5 મીટિંગો પછી પ્રથમ આપણે વડોદરામાં મળ્યા અને એ પછી જેમ આપણે મીટિંગો કરતા જઈએ છે એમ હરિભક્તોની સંખ્યા વધતી જાય છે. અને હું આજે વિશ્વાસ સાથે કહું છું કે જે રીતે હરિભક્તો બહાર આવી રહ્યા છે એ જોતા લાગે છે કે આ સત્ય સિદ્ધાંત સમિતિ જે વિષયોને લઈને નીકળી છે ને, એ વિષયોના અમલીકરણના દિવસો હવે દૂર નથી. ટેકનિકલી ઘણા બધા વિષયો છે, એમાં આજ બી અગર ચેરિટી કમિશનરના તમે પેપરો જોશો તો આજ પણ વડતાલ ગાદીના કાસ્ટોડિયલ આચાર્ય તરીકે અજેન્દ્ર પ્રસાદનું જ નામ છે. આવા કોઈ અઠ્ઠે-કઠ્ઠેને હજી સરકારે સ્વીકાર્યા નથી. ભાવિ આચાર્ય તો જે છે તમને સૌને ખબર છે. મારો જે મૂળ આશય છે એ આશય એ છે કે સનાતન ધર્મ, આમ તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનો એક ભાગ છે, પણ આવા દૂષણોના કારણે લોકોમાં એવું થઈ ગયું છે કે સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય અલગ અલગ છે અને આનો લાભ વિધર્મીઓ લઈ રહ્યા છે. અને આમાં આપણે બંનેને અલગ કરવામાં વિધર્મીઓ સફળ ન થાય એ માટે સનાતન ધર્મના હિતચિંતક તરીકે અને તમારા આવા વિશાળ સ્વામિનારાયણ સંપ્રદાય અને એમાં જે પરંપરાઓ છે એ મેં વાંચી છે, ત્યારે મને એવું લાગે છે કે આપણે સૌ એક રહીશું ને તો વિધર્મીઓ ક્યારેય ખુશ નહીં થઈ શકે. અને વિધર્મીઓ ખુશ થાય એવું છેલ્લા 25 વર્ષથી એટલે થઈ રહ્યું છે કે જે ભાઈ બેઠા છે ને એની ચોથી પેઢી એમના માતુશ્રી કોણ હતા ને એ તમે જાણી લેજો. એ હિન્દુ ધર્મમાંથી આવતા નતા, એટલે એમનો વારસો એવો જ હોય ભાઈ. જે લોકો સનાતન ધર્મથી અલગ થવાની કોશિશ કરી રહ્યા છે એ બીજ એર્યું છે. માટે થઈને આપણે બીજને વટવૃક્ષ થવા દેવાનું નથી અને એના માટે આજે ધર્મ યુદ્ધ છેડાયું છે ને, એમાં આપ સૌએ તન મન અને ધનથી આ સમિતિને સહયોગ કરવાનો છે. આગામી સમયમાં હજી આવી નાની ઘણી મીટિંગો આપણે કરીશું, દરેક વિસ્તારમાં કરીશું, પણ એ પછી બહુ મોટી મીટિંગની મારી અપેક્ષા છે અને એ મીટિંગમાં મારે 1 લાખ હરિભક્તોની હાજરી જોઈએ છે. 1 લાખ હરિભક્તો. અને એ 1 લાખ હરિભક્તો જ્યારે સત્ય સિદ્ધાંત સમિતિના નેજા હેઠળ ભેગા થશે ને સાહેબ, ત્યારે આવી સડેલી કેરીઓ અને અઠ્ઠે-કઠ્ઠે અમે ઉભાઈ નહીં. તમામ જે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતો છે, શિક્ષાપત્રી છે, એની એક વાત હાલના જે લોકો છે ને માનવા તૈયાર નથી. આવી કોઈ સત્સંગ મહાસભા ક્યાંય છે જ નહીં. આ લોકો જાતે બનાવી બેસી ગયા છે. એટલે વસ્તુ સ્થિતિ એ છે કે આપણે ફક્ત વાતો કરીને જો ઘરે જઈને સૂઈ જઈશું તો એ કશું થવાનું નથી. આજે
તમે વિચાર કરો 200 સવા 200 વર્ષ પછી ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સંપ્રદાય અને એના સિદ્ધાંતો અને એના મૂલ્યોનું અવમૂલ્યન એમને સ્થાપેલી ગાદી ઉપર બેઠેલા લોકો કરી રહ્યા હોય ને, ત્યારે તમારા હરિભક્તોની ફરજ બને છે કે તમારે સ્વામિનારાયણ ભગવાન માટે અગર આહુતિ પણ આપવી પડે અને ધર્મયુદ્ધ માટે અગર ખપી પણ જવું પડે ને, તો એના માટે તમારે તૈયારી રાખવી પડશે. છો ને તૈયાર તમારા ધર્મને બચાવવા માટે? ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતોને બચાવવા માટે તૈયાર છો ને? તો આ લોકોને તગડી મૂકવા માટે ખભે ખભો મિલાવીને તમારે રહેવું પડશે. અને સનાતન ધર્મ વતી હું આપને વચન આપું છું કે જ્યાં પણ તમારી મીટિંગ હશે અને જ્યાં પણ મારી જરૂર પડશે ને, ત્યાં હું તન મન અને ધનથી તમારી સાથે ઊભો રહીશ. આવા એક પણ ન્યુસન્સને આપણે ચલાવી લેવાનું નથી જે સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિખવાદ પેદા કરે અને આપણને અલગ કરે. મીટિંગની શરૂઆત વડોદરાથી થઈ. વડોદરા પણ હું હતો, મુંબઈ દહીસર થઈ, ત્યાં પણ હું હતો, ઉમરાળા પણ હતો. આજે આપ સૌની વચ્ચે પણ છું. હમણાં જાહેરાત થઈ કે હમણાંની મીટિંગ માણાવદર થવાની છે. માણાવદર પણ રહીશ. આ દેશના કોઈ પણ ખૂણે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતોના અમલ માટે કોઈ મીટિંગ થશે તો દેશ, પણ અગર વિદેશમાં થશે ને તો પણ હું હાજર રહીશ, તેની ખાતરી આપું છું. પણ શરૂઆત તમારે કરવી પડશે, કેમ કે સંપ્રદાયને ખરાબ આ લોકો કરી રહ્યા છે. આવા લોકોના બકવાસના કારણે છેલ્લે સાંભળવાનું કોને આવે છે? એક સ્વામી બકવાસ કરીને જતો રહેશે, જવાબ કોને આપવાનો છે? હરિભક્તોને આપવો પડે છે. તમે આમ માથું ઊંચું કરીને જાઓ એટલે શું કે ભાઈ રહેવા દો ને યાર, તમે તો સનાતન ધર્મના વિરોધી છો. આ જે સામનો કરવો કોને પડે છે? હરિભક્તોને. અને એ બંધ કરવું હશે ને તો આ સડેલી કેરી અને અઠ્ઠે ગઠ્ઠેને હટાવવા પડશે. અને એના માટે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે. કેમ કે આ લોકો એમ કઈ પ્રેમથી તમે એમ કહો ભાઈ ખસી જાઓ તો ખસવા વાળા નથી. આ લોકો બહુ જામી પડ્યા છે. અને જામી પડેલાને આપણે છે ને ખાડાથી આમ ખોતરી કાઢવા પડે. સીધો ધક્કો મારી શકીએ કેમ નથી? કેમ કે બહુ મોટી આટલા બધી શાંતિ વર્ષો થઈ ગયા એટલે કઈક હવે થોડા જામી ગયા છે. પણ એટલાય નથી જામ્યા કે જે લોકો ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને ભૂલાઈ દે અને પરંપરાને ભૂલાઈ દે અને હરિભક્તો એમની વાહ કરે ને, એ સમય હવે નથી રહ્યો. હવે હરિભક્તો જાગી ગયા છે એટલે હવે આ લોકોનો સમય બહુ છે નહીં. હું દરેક જગ્યાએ કહું છું કે આજે જે તમે સાંભળ્યું છે એને જીવનમાં ઉતારીને આ ધર્મયુદ્ધ જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આક્રોશ તમારા મનમાં રાખજો. તમારે કોઈની સાથે ઝઘડો નથી કરવાનો. જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ અને તમે અક્ષર નિવાસી થવા માંગો છો, એ જ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો આજે દાવ ઉપર લાગેલા છે. એમની પરંપરા આજે દાવ ઉપર લાગેલી છે. ત્યારે તમારી ફરજ બને છે કે જેમને તમને આશ્રિત બનાવ્યા છે ને એની પરંપરા અને સિદ્ધાંતો તૂટવા જોઈએ નહીં. અને એના માટે તમારે સૌએ ખભે ખભો મિલાવીને સાથે રહેવું પડશે. અને જ્યારે જરૂર પડશે ત્યારે મેં સમિતિને પણ કીધેલું છે કે જ્યારે મોટી મીટિંગ હશે સમિતિની, ત્યારે સનાતન ધર્મના સંતો પણ એ મીટિંગમાં ઉપસ્થિત રહેશે, એની હું ખાતરી આપું છું. મારો એક વિનમ્ર પ્રયાસ એટલો જ છે કે બે વચ્ચે જે ખાઈ ઊભી થઈ છે, ખાઈ પૂરી કરવી છે. અને આપણે સૌ પાછા હળી મળીને ભવિષ્યમાં ક્યારેય કોઈના વચ્ચે વિખવાદ ન થાય એવો પ્રયત્ન કરવો છે. પરંતુ 25 વર્ષમાં જે કલેશ અને વિવાદ થયો છે એને દૂર કરતા સમય લાગશે. 2 કદમ તમે ચાલજો, 2 કદમ અમે ચાલીશું અને સૌ સાથે મળી અને સનાતન ધર્મને અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઊંચીએ લઈ જઈશું. વધુ ન કહેતા ઘણા વક્તાઓ છે, એમને પણ આપણે સાંભળીશું. સર્વેને
ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ ધર્મયુદ્ધના હિસ્સા છો અને ખભે ખભો મિલાવીને કામ કરજો એવી અપેક્ષા રાખું છું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. એને જીવનમાં ઉતારીને આ ધર્મયુદ્ધ જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આક્રોશ તમારા મનમાં રાખજો. તમારે કોઈની સાથે ઝઘડો નથી કરવાનો. જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થઈ અને તમે અક્ષર નિવાસી થવા માંગો છો, એ જ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો આજે દાવ ઉપર લાગેલા છે. એમની પરંપરા આજે દાવ ઉપર લાગેલી છે. ત્યારે તમારી ફરજ બને છે કે જેમને તમને આશ્રિત બનાવ્યા છે ને એની પરંપરા અને સિદ્ધાંતો તૂટવા જોઈએ નહીં. અને એના માટે તમારે સૌએ ખભે ખભો મિલાવીને સાથે રહેવું પડશે. અને જ્યારે જરૂર પડશે ત્યારે મેં સમિતિને પણ કીધેલું છે કે જ્યારે મોટી મીટિંગ હશે સમિતિની, ત્યારે સનાતન ધર્મના સંતો પણ એ મીટિંગમાં ઉપસ્થિત રહેશે, એની હું ખાતરી આપું છું. મારો એક વિનમ્ર પ્રયાસ એટલો જ છે કે બે વચ્ચે જે ખાઈ ઊભી થઈ છે ખાઈ પૂરી કરવી છે. અને આપણે સૌ પાછા હળી મળીને ભવિષ્યમાં ક્યારેય કોઈના વચ્ચે વિખવાદ ન થાય એવો પ્રયત્ન કરવો છે. પરંતુ 25 વર્ષમાં જે કલેશ અને વિવાદ થયો છે એને દૂર કરતા સમય લાગશે. 2 કદમ તમે ચાલજો, 2 કદમ અમે ચાલીશું અને સૌ સાથે મળી અને સનાતન ધર્મને અને સ્વામિનારાયણ સંપ્રદાયને ઊંચીએ લઈ જઈશું. વધુ ન કહેતા ઘણા વક્તાઓ છે, એમને પણ આપણે સાંભળીશું. સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે આ ધર્મયુદ્ધના હિસ્સા છો અને ખભે ખભો મિલાવીને કામ કરજો એવી અપેક્ષા રાખું છું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. નમઃ પાર્વતી